જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। રાજુ બાપા, જય શ્રી કૃષ્ણ શેઠાણી। જય શ્રી કૃષ્ણ। હું અત્યારે શું કામ હાલે છે? આ પાણીનો ધોરિયો લીંબુડી બાજુ વારું છું। થોડું પાણી જાતું નતું ને તે વારું છું। છે સરસ। ઓલા ફૂલનો બગીચો છે એમાં બધે પાણી પાઈ દીધું? હા, એમાં પાણી પાઈ દીધું અને જે હારા હારા ફૂલ હતા ને એ બધા ઉતારી અને તમારી ગાડીમાં મૂક્યા છે। પણ રાજુ બાપા, હા, આ ફળ ફૂલ એની વધારે માહિતી અમને તો નથી। ભલે બાગ લઈને બેઠા છે પણ તમે કાયમ કામ કરો છો એટલે તમને માહિતી હોય। મને એ નથી સમજાતું કે આ આવડો છોડવો છે તો એમાં રોગ લાગી જાય છે ને દવાઈઓ છાંટવી પડે છે, કેટલી માવજત કરવી પડે છે। શેઠાણી, આ ઝાડનો છોડ છે ને એનું જીવન બાળક જેવું છે। બાળકને કેમ નાનું હોય એટલે એનો માલિશ કરવું પડે, સમય પ્રમાણે દવા ખવડાવવી પડે। બાળક ઉછરીને મોટું થઈ જાય એટલે એની રીતે મંડે કમાવા, એની રીતે મંડે કામ કરવા। એમ આ છોડે મોટો થઈ જાય ને પછી એમાં ધ્યાન બહુ જાજુ ન દેવું પડે, એની રીતે એનું ફળ આપવા માંડે। એટલે જ્યાં સુધી બાળક જેવું જીવન હોય ને ત્યાં સુધી આ ઝાડનું ધ્યાન રાખવું પડે। સાચી વાત છે રાજુ બાપા, તમારી ઉંમર પ્રમાણે તમને અનુભવ છે અને તમારા કામથી અમે બહુ ખુશ થઈ। જો શેઠાણી, એમાં એવું છે કે મેં જિંદગીમાં બીજું કાંઈ કામ કર્યું જ નથી। પહેલાં છે ને તુલસીદાસની વાડી રહીને એમાં 20 વર્ષ નોકરી કરી, પણ છોકરાએ કૌભાંડ કર્યું, વાડી બધું વેચાઈ ગયું। હું નોખો પડ્યો ને ત્યારે તુલસીદાસ બહુ રોયા મારા સામે। પણ શું થાય, એકબીજાના અંજર હોય ત્યાં સુધી ધંધો થાય, ન્યાય કોઈ દી દુઃખી નથી થયો। અને શેઠાણી, તમારી વાડીમાં આવ્યો ને 6 મહિના થયા, મને એવું નથી થતું કે અજાણ્યું છે। પણ હું એમ કહું છું કે કાલ હું કામમાંથી ગાડી લઈને નીકળી તો તમે બકાલાની રેકડીએ ઊભા હતા, એટલે બકાલું લેવા ઊભા હતા? હા, મારી ઘરવાળીને રીંગણાનું શાક ખાવું હતું, તે ઘરમાં રીંગણા નહોતા, તે મેં કીધું લ્યો 500 ગ્રામ લઈ જાઓ। અને શેઠાણી, પૈસા વગર વાડીમાંથી રીંગણા તો મારાથી ન તોડાય ને। રાજુ બાપા, વાડી ભલે અમારી પણ આ વાડીના છોડનો ઉછેર તમે કરો છો ને એમાં ફળ ફૂલ પાકે છે, એમાં તમારો હક છે। અને તમે ક્યાં ગાડા ભરીને લઈને વેચી નાખવાના છો, ખાવા લઈ જવાના છો ને? રાજુ બાપા, બકાલું શાકભાજી ફળ ફૂલ તમારે જે જોતું હોય અહીંથી લઈ જવાનું, રેકડીએ નહીં જવાનું। ભલે ભલે શેઠાણી, હા, મારાથી કાંઈ કામમાં કચાશ તો રહેતી નથી ને? અરે ના રાજુ બાપા ના, તમે આવ્યા પછી તો અમારા બગીચાની રોનક વધી ગઈ છે। અને જેદી તમારા કામમાં કાંઈ કચાશ રહી જાય ને તેદી કા તમને મોઢે કહી દઈશ ને કા હું માણા બદલાવી નાખીશ। પણ અત્યારે અમે તમારા કામથી બહુ રાજી છીએ। ભલે ભલે હો, કરો તમે તમારી રીતે કામ, નિરાયતે કામ કરજો। તમારી ઉંમર થઈ ગઈ અને થાકી જાવ તો આરામ કરી લેજો। અને આમ તો આ ફળ ફૂલ છે, તમે પાછા અહીંયા ભૂખ લાગે ને તો ખાતા રહેજો। વાહ, દુનિયામાં મજૂર માણાને જો આવા શેઠિયા જડી જાય ને તો દુઃખનું આહુડું પાડવું ન પડે। વાહ વાહ વાહ, બોરાય પાકવા મળ્યા છો, ખાવાની મજા આવવાની છે। પાકા પાકા જ વીણવા છે। એ ભાઈ, બારો નીકળ, બારો નીકળ। હું છે બાપા? આમ નીકળ ભાઈ તું। એ બા, બોરા તો વીણવા દ્યો। શું છે તમારે? આ પૈસા વગર કા વારીમાં કરી ગયો તું? લે, તેમાં મારે હું તમારી પરમિશન લેવાની આવે, ચિઠ્ઠી લખવાની આવે? આ વાડી અમારા ગામ નામની છે એટલે હું બોરા ખાવા આવ્યો। જો ભાઈ, આ ગામનો છો ને એ મને ખબર છે, પણ આ વાડીનું ધ્યાન રાખું છું ને એનો પગાર લઉં છું। અને શેઠની ચોખ્ખી મનાઈ છે કે ગામના માણસને વાડીમાં નહીં કરવા દેવાના। હવે તને હું ખબર, ઈ વિજુ માર્યા ને ઈ અમારા ઓળખીતા હે, સંબંધમાં હે। મને તો ના પાડે જ ને, એને કહી દે કે રવિ આવ્યો તો બોર ખાવા। અને એમ જો તું આટલો બધો પાવર મારી ઉપર હાકો માં હો તમે, હું તમારો રિસ્પેક્ટ રાખું છું એટલે, તમે મારી કરતા ઉંમરમાં મોટા હો એટલે। બાકી એમ જો તમે નોકર છો, નોકરની કોઈને કામ કરો, સમજાણો કે નહીં? એ બરોબર છે ભાઈ, હું ક્યાં કહું છું કે આ વાડીનો માલિક હું છું
અને તમારે બોર ખાવા હોય ત્યારે શેઠાણી હોય ત્યાં આવજો ને ભાઈ. ના બોર તો હું અત્યારે જ ખાઈશ અને એમ જો શેઠાણી તમને બધાને ખબર જ છે તારાથી હારો મળશે ને તને ડાયરેક્ટ બદલાવી નાખશે. તું તારો પાવર હાઈકમાં હો સમજાણું કે નહીં? ભાઈ હું તમને ક્યાં ડારો ડફારો કહું છું, પ્રેમથી કહું છું કે અત્યારે હું ધ્યાન રાખું છું, તમે વયા જાઓ. શેઠાણી આવે તે બોર ખાવા આવજો. મને એવું લાગે છે તું આ વાડીનો માલિક બની ગયો છો. શેઠાણીને મળવા દે પછી તારી વાત છે. સમજો છો હું તમારા મનમાં? ભલે ભલે. હા એમ કે છે કે સસ્તો માળા જડી જશે તો તમને કાઢી મૂકશે. શેઠાણીને કદાચ હું મોંઘો તો નહીં પડતો હોઉં ને, એ જરાક જોવું જોઈશે. રવજીડાએ મારા દીકરાએ મરસી એમ બનાવી છો. મારો દીકરો બી ક્યાંથી લઈ આવે ને એ કહેતો નથી ને મારે આવા મરસા થાય મારી વાડીમાં. બોલ તમારે છે પેલા તેવડ આ રવજી હતા ને બધી તેવડ છે કામ કરવાની. અને ના મેં તમને મોકલ્યા હતા કે આલિયો કૂપન અને જાવ તમે કેરોસીન ને ચોખા ને લઈ આવો. અહીંયા છે કોટો છે અહીંયા. એ બધું બંધ કરી દીધું. કોને? સરકારે? હો સરકારે નહીં, તો મેં જ બંધ કરી દીધું. કા ઓલાને કીધું આમાં ઘઉં ચોખા કાંઈ જડવું જ ન હોય, એટલે લીટા જ મારી દે, લખાણ કરી દે કે આ લોકોને 100-200 વીઘા જમીન છે, આને કાંઈ જડવું ન જોઈએ. 100 વીઘા જમીન હોય એને કદાચ નો આવે તો હાલે, બરોબર. હવે તમારે તુલસી વાવવા જેટલી જમીન નથી તો ન્યા ક્યાં દાતાના દીકરા થવાની જરૂર હતી? તો ઓલી 10 વીઘા છે કેની છે? ઈ 10 વીઘા થી આવે તઈ થાય હજી તમારી માન તમારો બાપો છે ને ત્યાં સુધી તમને એક સાહે નહીં જોડે. અત્યારે તો વાવી છી ને આપણે, હવે ન્યાલ મારી દીધા વાવી સી તો જમીન હાટું શું મારે એને ટપકાવી દેવા? એમ નથી કેતી. આપણી વાડીએ તમને મોકલા હોય ગમે ત્યારે, બરોબર. તમે આ હોતી ત્રીજી વખત રવજી આતન વાડીએ આવ્યા, બરોબર છે. અને અહીંયા જોવું પડે અને શું વાવ્યું છે, કેવી રીતે વાવે છે, એવી રીતે આપણે વાવવું છે. સમજી કે નહીં? એલા ખેડૂના દીકરાને નો કેવું પડે કે હું વાવું ને હું નહીં એમ. પણ અમુક વસ્તુ જોવી પડે, તને નો ખબર પડે ખેતીમાં. તારે અહીંયા ખાઈ પીને પડ્યું રહેવું, ઘરે વાતું કરવી છે, કામ કરતો ખબર પડે. તમારે હું વાવવું છે ને હું નથી વાવવું, ક્યારે હું વવાય, કઈ દવા છાંટવી, કઈ ખાતર નાખવું, ઈ મને પૂછો, મને બધે ખબર છે. આ તો કાલથી હે ને તું વાડી આવતી રહેજે, હું બધું ઘર કામ કરી નાખીશ હો. કઈ વાંધો નહીં, બરાબર ને? પાકું પાકું ને? આ પાકું. સવારમાં વેલી ઉઠીને વેતીને થઈ જઈશ વાડી. ઈ વેલી ઉઠું કે મોડી ઉઠું, બરોબર છે? નહીં પોહાય. તમારે તમારું પડું ખાલી રેન તેદી કેજો. મને કેમ સવારમાં તું કે હાલો વેતી ના થાવ વાડીએ? ઓલો રાજીઓ ડોહો એને ઘરની વાડી નથી તોય બિસાડો બીજા નામાં કામ કરે છે, ક્યાંક જોવો જરાક. તો કામ કરવું પડે ને, મરી જાય ભૂખે. અમે શું કામ જ નહીં કરતા હોય? અમથા તમારા ભાંડા ભરાય છે. એ તો ભાંડા તમે એક નથી ભરતા, અમે હારો હારે કામ કરીશી. શું તમે કામ કરો? આ કોકની વાડી હું જોવા આવ્યો તો દેખાડા કરો. મને ખબર જ હતી કે આ હે ને આના પગલા ક્યાં પડ્યા છે, એટલે જ હું વાહોમાં આવી. હું તમારી સઠી વર્તું છું, સઠી. છઠ્ઠીમ તું આવી હતી ને? તમારી માએ છે ને ખોબે મમરાજ વેચાતા. તું કેટલા વર્ષની થઈ? તું મારી છઠ્ઠીમાં આવી હતી. એમ તો હું સાંભળે, મને લગભગ 3 વર્ષની હતી એટલે મને બધું સાંભળે. તમારા કરતા 3 વર્ષે મોટી છું. 3 વર્ષ નહીં પણ લગભગ 10 વર્ષ મોટી છે. જોવો છો ને મિત્રો, તમે કેજો હો, આના કરતા હું કેટલી મોટી છું ની. એને ખબર જ છે બધાયને. હાથી ખબર જ છે. ઈ કોમેન્ટ કરશે જ. આ અડધી ડોસી છે, કરશે જ કોમેન્ટ. અને તું માથાકૂટ કરતી જા હાલ. હવે આજ પછી જો રવજી આતન વાડી આવ્યા છે ને, મારે પેલા હેરે ઓલા ડોહા ના પાડ દેવી છે. રવજી આતાની વાડી ગઈ ઘરે ને, કાલથી તું વાડી આવતી રહીજે, બરાબર? જો હવારમાં ઉઠી નહીં ને તો આ પરોણો હગો નહીં થાય. એમ એક જ વામ પડી જાય ને છાપા થઈ જાય. હા તો હે ને પાસે ગામમાં ઉઠીને શિરામણ કરી નાખજો. જો શિરામણ ન કર્યું ને તો તમારે ટાટિયા ભાંગી જાહે. એટલે બધું શિરામણ બધું થઈ જાય વેતીન. હા બસ વેચીની છે. ખોટે દેખાડા કરવા આવે. આ એક તો એમ ધંધા હાટું થઈને આવ્યા હોય. કા બીજું કાકી? લે આવ બટાવ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હારું છે? એકદમ હારું. પણ તમે મને એક વાત નહોતી કરી. કઈ વાત? લે ભૂલી ગયા? નથી યાદ બટા. તમે મને એમ કીધું તું કે મારે બગીચામાં ને વાડી માટે 1 કે 2 માણાની જરૂર છે. બટા ઈ વાતને 6 મહિના થઈ ગયા અને પણ એમાં એવું છે જો બીજું કાકી, વચ્ચે હું મારા કામમાં પડી હતી, પછી એવો કોઈ માણા મારા ધ્યાનમાં નહોતો અને હવે એક માણા મારા ધ્યાનમાં છે એટલે મને યાદ આવ્યું કે બીજું કાકી કહેતા હતા કે મારા વાડીમાં એક માણા રાખવો છે, એટલે મેં કીધું લાવો હવે પૂછી આવું. અત્યારે મને માણા જડી ગયો છે ને બહુ સારો માણા છે. આમ જો દર વર્ષે હું માણા રાખતી,
ખેતી આપતી એને મજૂરી કરવા, એની મજૂરી ન નીકળતી. પણ આ વખતે 6 મહિનાથી આ માણા આવ્યો છે મરચામાં ફાલજો. હા ખેતરમાં ખડનું તૈણું નથી, ટાઈમ ટુ ટાઈમ પાણી પાઈ દે. અને બગીચો કેવો ચોખ્ખો કર્યો છે. બગીચો ચોખ્ખો કર્યો, ઝાડવાના પાંદડા વેરાણા હોય ઈ ચોખ્ખા કરી નાખી, હજી ડાયરખી કાપવાની કાપી નાખી, એકદમ વ્યવસ્થિત માણા જડ્યો છે. તો હવે જે આ કહું છું એક માણસ ધ્યાનમાં છે એને રાખવો છે કે નહીં વિજુ કાકી? ના, જો આ માણા વ્યવસ્થિત કામ કરે છે ત્યાં સુધી કાંઈ કરવું નથી. હા, જે દી એમ થાય કે હવે આ માણા બરોબર કામ નથી કરતો તે દી પાછી તને કહીશ. વિજુ કાકી હવે તેથી તમે કયો તો આ માણસ થોડો કઈ દે લગી વાટ જોઈને બેહે, ઈ ક્યાંક ને ક્યાંક તો બિચારો કામે લાગી જાય ને. તો ભલે એને જડી જાય તો સારી વાત છે. નવરો હોય છે ને મારે જરૂર હોય છે તને કેવરાય પટાણે છે ને કોઈના પેટમાં પાટું ન મરાય, કેમ કે એનાથી મને સંતોષ છે કે એનું કામ બરોબર છે. હા ઈ વાત તમારી સાચી છે, એમાં નાઈ ન પડે વિજુ પાછો ઈમાનદાર કેવડો. હા કાલ આપણા ગામનો રવીડો હા ઓચિંતાનો ગરી ગયો છે બરોબર. ઈ માણા એની યાર મગજમારી કરી લીધી કે ભાઈ તમારે ભલે ગમે એવા સંબંધ હોય પણ શેઠની રજા વગર હું તમને વાડીમાં કાંઈ દઉં નહીં. બરોબર નકર બીજા હોય તો દઈ દે. દઈ દે એને એમ થાય આપણું ક્યાં કઈ જાય છે. પણ આ માણાથી હું ખુશ છું, કામ સારું કરે. તારે કેમ હાલે છે બેટા? મારે જો જિંદગીમાં લીલા લેર હાલે પણ હવે થોડીક રકજક હાલે છે. હું 2 વર્ષે હલવાણી છું, ક્યાં જાવ વિજુ કાકી? હું વાંધો હું છે. જો મારા હાહરાએ મારા ઘરવાળાને દત્તક લીધો, તમને ખબર છે? હા, હવે મારે 2 હાહુ છે, 2 હામી ઉરી. હવે ઓલી એમ કે તું મારી વહુ છો, હું કહું એમ કર. હવે સામે વાળી હાહુ એમ કે તું હું કહું એમ કર. મારે કેનું માનવું? હા, તારે તો જો બે હરખી અને તારે બેયનું સમાધાન કરાવવું જોઈએ, કેમ કે આખું ગામ જાણે છે કે તારી હાહુ ને છોકરા નહોતા થતા એટલે તારા હાહરાએ બીજું ઘર કર્યું. તઈ બધાયની મંજૂરી હતી. તારી હાહુએ કીધું કાંઈ વાંધો નહીં, પણ તારા હાહરાના નસીબ એવા કે ઈ બાઈને છોકરું ન થયું. પછી કુટુંબે ભેગા થઈ અને એક છોકરું દત્તક લેવરાયું, ઈ તારો ઘરવાળો. પણ દાખલા તરીકે ગઈ ને તો બેયની માં જ કહેવાય ઈ. હા હે હા અને તું બેય હાહુની વહુ કહેવાય. હા એટલે હે ને તારે ઓલી ભેગું આલી ભેગું જાવું એવું નહીં કરવાનું, બે ભેગ્યું થઈ જાય ને એવું બટા તારે કોશિશ કરવાની. વિજુ કાકી હું તો એવી જ કોશિશ કરું છું. હું તો બેને હરખું સોમાન આપું છું. આ હાહુ એમ કે તારે આમ કરવાનું તો એનું ઈ કરી દઉં, અને આ હાહુ એમ કે તારે આ કરવાનું તો એનું ઈ કરી દઉં. છતાંય હવે ઈ બે અંદરો અંદર થોડી નાના મોટી રકજક કરે ને એમાં મને આંખે કરે છે. એમાં વસ્તુ ઈ છે કે નોખ્યું રહે છે ને, હા. તું ઓની પાસે જાય તો આને એમ થાય મારી વાત કરે, આની પાસે તો એને એમ થાય કે ઓલી સડાવે. હા. તું એવું કાંઈક કર કે બેયને પ્રેમ ભાવ વધે ને બે એક ઘરમાં રહેવા માંડે, પછી તારે જિંદગીમાં વાંધો ન પડે. હવે તારે એવું મગજ આંકવાનું છે કે બેય ડોહ્યુંને આ એક ઘરમાં ભેગ્યું કરી દે. ઈ વાત તમારી વિચારવા જેવી છે હો વિજુ કાકી. અને આમે આખું ક્યાં છે ઘર તો હારા આમ જ છે, વચ્ચે ખાલી રોડ આયલો જાય છે. એને ગમે એમ કરીને બેય ડોહ્યુંને ભેગ્યું કરી દે એટલે પછી તારે લીલા લેર જ છે. ઈ વાત તમારી સાચી. ઈ કઈક હું વિચારીશ. અને બીજું ઈ કહેતી હતી તમને કદાચ આ માણા અત્યારે તો હારો છે, નવા નવદી જો વિજુ કાકી કોઈ માણાનો કઈ ભરોસો નથી. 6 મહિના થઈ ગયા, હવે ઈ નવો નો કહેવાય. આ પણ તોય તમે જોઈ લ્યો. અને કદાચ તમને એવું કઈ લાગે કે આ બરાબર નથી ને રજા દ્યો તો તમે મને કહેજો. એક મારા આઘેરો ફઈજીનો છોકરો છે ને એ થોડાક દી પછી છૂટો થવાનો છે નોકરીમાંથી. તો કઈશ. હાલો તઈ જય શ્રી કૃષ્ણ. અને એમ કહું છું કાલ પરમદી ગમે તે હેન ચા પાણી પીવા આવજો, મારા હારા યાદ કરતા હતા. હવે જો ભલે હું તારી કાકી દી હાહુ થાવ સેટ આવા, હા. પણ આમ તો તું મારી દીકરી જેવી છો. તો દીકરીઓ આવે ને ખાલી હાથે જવા ન દેવાય. હા. તો બીજું વાડીએ તો કાંઈ ન હોય, પણ બટા શાક બકાલું ઘણું છે, હાલ થોડુંક લેતી જા. હાલો તમે કયો હોત લેતી જાવ. હાલ હાલ. રાજુ બાપા હા, કઈ બાજુ ભાગ્યા જાવ છો? એ બગીચે જાઉં છું, એક મોડું થઈ ગયું છે. ઠેક તે કાલ શું દવાખાના બાજુ હળિયું કાઢતા હતા તમે? એ તારી માસીને મજા નહોતી ને તે દવા લીધી, કાલ 2 બાટલા ચડાવ્યા. ઓહો હો તો મજા ન હોય તો ભલા માણા 2 દિવસની રજા રાખી દેવાય. કાયમ અહીંયા વાડી આવું કઈ જરૂરી તો છે નહીં તમારે. સમજો બગીચામાં કોઈ માણસ છે નહીં, અને શેઠ પાસે મેં જવાબદારી લીધી છે ને કે ભાઈ બગીચાનું ધ્યાન રાખવાનું. હું ન જાઉં નહીં કાંઈક નુકસાની થાય તો આપણે સાંભળવાનું થાય ને, એટલે છે ને એમ ડોહીને કાંઈ વાંધો નથી, પણ આપણે ઈમાનદારીથી જવું પડે. જો રાજુ બાપા તમારે નોકરી કરવી હોય તો કરો, અને ન કરો તો કાંઈ નહીં. બાકી જો આવી બધી ઈમાનદારી બતાવાય નહીં. ઘરનું માણા માંદું પડ્યું હોય ને તમારે ભલા માણે વાડીએ કામે આવવું પડે, આ વ્યાજબી ન કહેવાય. હવે જેમને જેમ મગજમાં આવે ને ઈ કરો.
આનું કાંઈ સમજાતું નથી. આની પહેલાં ઓલો રવિડો ભેગો થયો હતો ને તે એ આવું કહેતો હતો, અને આ છોકરો આવ્યો તો એ આવું કહેશે કે કંઈ તમને કાઢી મૂકે એનું કાંઈ નક્કી નહીં. એટલે હવે કાંઈક વિચારવું તો જોઈશે. આ નંબર કોનો હોય છે? હાલો. કોણ? વિજુબેન? હા વિજુબેન બોલું છું. હું મનસુખલાલ બોલું છું. મનસુખલાલ? હા, ઓળખાણ ન પડી, પણ બોલો શું કામ હતું? એ હું ખેતીવાડીનું કામ કરું છું. હા હા. તો તમારે જરૂર હોય તો આવી જાવ. ના ભાઈ ના, મારે અત્યારે કાંઈ જરૂર નથી. મારે તો 6 મહિનાથી એક માણસ આવી ગયો છે. એ બેન તમે એને કેટલો પગાર આપો? એને 11,000 આપું છું. હું 9,000 માં આવીશ. બરોબર છે ભાઈ, તમે 9,000 માં કામ કરવા તૈયાર છું, પણ આ માણસ બરોબર કામ કરીને દેશે ને મને કાંઈ મોંઘો પડતો નથી. પણ બેન એના કરતા હું જાજુ કામ કરીશ, ખાલી તમે મારું કામ તો જુઓ. બરોબર છે ભાઈ, તમે તમારી જગ્યાએ રાઈટ છો, પણ મારી વાત તમે સમજો. મારે ઈ પગાર લે છે એ પ્રમાણે ઈ કામ કરીને દે છે, ને કદાચ જાજુ કામ કરવાનું થાય તો ઈ કરી દે એમ છે, તો મારે એને શું કામ ના પાડવી પડે? હો, અને જરૂર હશે તે દી તમને કહીશ. હો, લે બીજું આજ તો તું ખેતરે આટો મારવા આવી? તે મારા બાપનું છે તો આટો તો મારવો પડે ને. તો ગાડી ઠેઠ જાપે રાખી, તારે સીધી અંદર જ આવવા દેવાય ને. આ તારું ડોહું પાયેલું છે અટાણે. આયા ગાડી લઈ આવીને મારે ખૂતાડવી, પછી તને કેવું ખાલ તું કાઢવા લાયક? મારે ભાઈ બાપા જ કરવાનું. એવું નથી, તમે શું ગાડી થી હેઠે પગ નથી મૂકતા ને એટલે. રેવા દે ને, મેં કેદી એવી મોટપ રાખી? જઈએ જો તો એ ગાડીમાં જ હોય, ગાડીમાં જ હોય. તો ગાડી હોય તો ગાડીમાં જ આવવાનું હોય ને, સતી ગાડી હાલીને આવવાનું હોય. ઈ સાચી વાત તમારી. ક્યાં ઓલો રાજુભાઈ? ઈ જો આમ કામ કરે. તને બાકી કામ વાળો જડી ગયો હરખો કરીને હો. આવો માણા અહીંયા ટકે ને કેમ ટઈકો તાર અહીંયા? એટલે હું કોઈને બટકા ભરી દઉં છું? હે, હું ખરાબ છું? હે, હું કોઈને પૈસા નથી દેતી? મારો સ્વભાવ આકરો છે. માણા હારા ન હોય એટલે કામ ન હરખું કરતા હોય તો કાઢી નાખવાનો હોય. આ માણા 6 મહિનાથી આવ્યો, કાંઈ કેવું નથી પડતું તો રાખવાનો હોય. એ તમારે આ દેખાય તો દેખાય ને 7-8 જણા મારી નજર ને અમે તમારી વાડીમાં ધોયા ગયા છો. તું હારો થામા. તે ભાગ્યા આપ્યા તા ને? હા મેં રાખ્યા તા ને ભાગ્યા? આ છેલ્લા 5 વર્ષમાં કેટલા ભાગ્યા બદલાવ્યા? ઈ તો પછી બદલાવા પડે. હું કામ બદલાવા પડે? હું કામ બદલાવા પડ્યા? હું કામ બદલાવા પડ્યા ઈ કે? મારો સ્વભાવ તો હારો જ છે એટલે તારે સ્વભાવના હિસાબ નથી ગયા. નહીં તો હું કામ ગયા? હું કામ ગયા? નહોતું એને ફાવતું વાડીએ. હું કામ નહોતું ફાવતું? હવે ઈ તો પછી ભગવાન જાણે ને કેમ ન ફાવતું, એટલે આપણે કઈ પૂછ્યું નથી. હરખું કામ ન થતું એટલે તે કાઢી નાખ્યા હોય. જેમ મારે પોઝિશન હતી ને એમ તારે ઈ જ પોઝિશન હતી. સમજો કે નહીં? ઈ સાચી વાત તમારી. હવે બીજી વાર બોલતો નહીં, કઈ હારો માણા જડી ગયો ને આમ જડી ગયો ને તેમ જડી ગયો ને. પણ આ તો ટકી ગયો એટલે પૂછું છું ઈ એમ. ટઈકો જ છે ની માણા હારો છે, પણ મારા ગેરહાજરીમાં મારા માણા પાસે તમે આવતાય નહીં, નકર વળી તમે છડાવી મારશો. જો કે માણા એવો છે કોઈનું માને એમેય નથી. ભાઈ અમે તમારા ખેતરમાં અમે પગ મૂકતાય નથી. આ તો હું આ મોટર ચાલુ કરવા જતો તો તમારા ખેતરમાં હોહરો પડ્યો. તો મોટર તારા ખેતરમાં લઈ લે ને, અહીં હોહરવું પડવું પડે છે તો. લાઈન નથી નાખી તમારા ખેતરમાંથી? લાઈન કાઢ લે. હવે થોડી કઢાય તો પૈસા વખતની. તો લાઈનના પૈસા હું દઈ દઉં, મારું કનેક્શન એમાં જ વેટ કરી દઉં. લ્યો તમને વાત કરવામાં વાંધો. બીજું કઈ કહેવાનું છે? બીજું હવે તમને મારે શું કેવું? બાયડી શું કરે? બાયડી એ ઢેફા ભાંગે વાડી. એને એક ગાડી એક્ટિવા તો લઈ દે. હવે તારે ક્યાં ખજાને ખોટ છે? ઘણી જમીન છે. બાયડીને એક્ટિવા લઈ દે. બિસાડી એક્ટિવા લઈને વાડીએ તો આવતી થાય. એને કાંઈ લઈ દેવાય નહીં. શરીર જોયું તમે? એક્ટિવા ભાંગી નાખે એમ છે. તે તારું ક્યાં પાતરું છે? મારું તો આમ મીડિયમ છે. એનું મીડિયમ છે. લઈ દે બિસાડીને. ઈ ગાડામાં આવે ને જાય ને ઈ બરાબર છે. લઈ દે બાઈને, લઈ દે. અટાણે ગામમાં બાયું ગાડીઓ લઈને બિસાડી વાડીએ જાય, ભાત લઈને ગાડા કરતા. હવે આ કરે ને એક એક્ટિવા લઈ દે. બાયડીએ કોઈ દી કઈ તારી પાસે માંગ્યું નથી. એટલે ભાઈ એને એક્ટિવા લઈ દે તો પછી કેટલાયને ટારી દે છે ગામમાં, ઈ ખબર છે? કાઈ નો ટારે, આવડી જાય. લઈ દે. ઈ બાઈએ આખી જિંદગી ઢેફા ભાંગ્યા, તે તો ગામત્રા જ કર્યા. જમીન એને જ હાસવી રાખી, ટકાડી રાખી. તો હવે બિસાડીને પ્રેમથી એક ગાડી લઈ દે, મજા આવશે. અહીંયા અમે આ રીતે અમે લઈ દેવું બરાબર. હવે તમે પૈસા વાળા રહ્યા એટલે તમારે વાતું કરવી. એક્ટિવા લઈ દે ને ઓલું લઈ દે. અહીંયા માન ભેગું થાય બધું. ઉસીના લઈ જાજે. હાલ 10 વર્ષ નહીં માંગુ. જો બાઈને એક્ટિવા લઈ દે તો પૈસા મારી પાસે લઈ જાજે. પાછા દેવા તો ખરા ને તમને? 10 વર્ષ હે દેજે. 10 વર્ષ? હા. હાઈ જ જાવું હાલ. આય ભાઈ જાય. હો? હા.
આ બાજુ આય. કા રાજુભાઈ અહીંથી કાં લાકડા લઈ જા. મારા ઘરે બર્તન નથી ને રાંધવાની થોડીક હોરી થાય છે એટલે મેં થોડાક બર્તન અહીં દેખાત કે લઈ લઉં. પણ કોકની વાડીઓમાંથી બર્તન ન લેવાય. હું અહીંયા ચોકીદારમાં સૌ. ભલે ને હોય, આ તો હવે હું તમને પૂછવા આવતો જ પણ તમે દેખાણા નહીં. હું તમને પૂછીને જ લઈ જાતું. આવડો મોટો વગડો છે, તમને થોડુંક આ ઘુવાલતા તકલીફ થાય છે? તકલીફ તો થાય પણ આ હુકેલા હતા ને એટલે કીધું કાયો કા બરી જાય ને. આમ જો, આ છે ને મારા શેઠિયા હાટું તાપણું કરવા હાટું મેં લાકડા ભેગા કર્યા છે કાપી કાપીને. મહેરબાની કરીને આ લાકડાને તું ન અડતો બરાબર. હું અહીં નોકરી કરું છું ને એટલે મારી ફરજ બને છે ધ્યાન રાખવાનું. એટલે ભાઈ ફરજ 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 કરતું હવે જો ઓ 2 રૂપિયા દઈ દઈશ વાપરવા. તો ઘર ભૂલો. જિંદગીમાં ઈ ન થાય. ઈમાનદારીથી ધંધો કર્યો છે ને ઈમાનદારીથી કરીશ. 1 રૂપિયો ન લઉં અને આ લાકડાને અડવા ન દઉં તને. ભાઈ ઈમાનદારી ગઈ તેલ લેવા. અત્યારે ઈમાનદારીનું રેવા દે અને જેટલા પૈસા થાય ને હગે વગે એ કરતો રહે ને કામને મહેનત કરી કે મરી જાય સાયા. મારી ઉપાધિ ન કર. તું અહીંથી જા અને લાકડા નડતો નહીં. આમ હાલતો થઈ જા. નહીં તને આ વીજળીનું જ આ ખેતર જેડું તને અહીંયા કામ કરવા. હવે હા ઓલી અકલ મઠી છે કઈ ધક્કા મારી દે ખબર નહીં પડે. જો મને પૂરો પગાર દે છે એટલે મારે નીતિથી કામ કરવાની ફરજ બને છે. કેટલો પગાર દઈએ? 12,000 રૂપિયા. 20,000 માં રહેવું છે? હાલ માર ભેગો હાલ મૂકી દે આજ ને આજ હાલ. ક્યાંય નથી જવું મને અહીં બરોબર છે. તો પૈડા રહ્યો કરો ગધા મજૂરી આ પૈડા. અમે તમને સાચો રસ્તો સીધી તો કે ના આયા રહ્યો શેઠ ભેગા. બીજું શું? તું જા. 1 લાકડું લઈ લઉં. એકેય નહીં. મારા શેઠને પૂછ્યા વગર લાકડા ન અડાય. એલા ભાઈ તારો શેઠ કરે છે. ઓલો શેઠ કઈ ધક્કો મારી દે ને તને ખબર નહીં પડે. કોઈ ખારો માણા જડી ગયો ને તારા કરતા એટલે હાલે રાજ્ય નીકળ. એટલે હું કહું તને અત્યારથી તું હે ને તારી રીતે રે. હા વાંધો નહીં. માણસ શિખામણ દે તો લેતા નથી શિખામણ. બધાય આવું કે છે. તને કઈ ધક્કો માર દે એનું કઈ નક્કી નહીં. આનો શેડો તો લેવો જોશે. હા આ ન્યા હા હમણાં પછી રાજુ બાપા આવીને તમને સમજાવી દે. અત્યારે ન્યા મૂકી દો. લે ફોન આવ્યો. હાલો ના પાડીશ તો ફોન કર્યા કરે છે. નંબર બ્લોકમાં નાખી દેવો જો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. રાજુ બાપા એક વાત પૂછું? બોલો ને. તમારે કોઈ હારે વાંધો છે? ના ગામમાં કોઈ હારે વેર છે? કુટુંબમાં કે અનબનાવ છે? ના. તો માણા તમારી કેમ ઈર્ષા કરે છે? એક માણા છે 2 દિન 3 દિન ફોન કરે છે કે ઈ માણાને કાઢી નાખો, મને રાખી લ્યો. એના કરતા જાદુ કામ કરીશ, એના કરતા ઓછા પૈસા લઈશ. મેં એને કહીને ના પાડી દીધી છે કે મને ફોન ન કરવો તોય ફોન કરે. આવું કોઈ ન કરે. આવું તમારો કોઈક વિરોધી હોય ને ઈ જ કરે. જેઠાણી એ તમને ફોન આવતા હતા ને એ કોઈ ના નહીં મારા જ આવતા હતા. હે આ ફોન મને તમે કરતા હતા? રાજુ બાપા આ ફોન કરવાનું કારણ શું? કારણ તો એક જ કે મને વિચાર આવતો તો શેઠાણી કે મારા કામમાં કઈ કચાશ તો નથી રહેતી ને. હું પગાર લઉં છું એ વધારે તો નથી લેતો ને. એટલે હું આ બધું મારી મહેનત પૂરી છે કે નહીં એ જાણવા માટે ફોન કરતો હતો. અરે રાજુ બાપા ધન્ય છે તમારા વિચારને. રાજુ બાપા આ જમાનામાં તમારા જેવા માણસ છે. નકર માણસ છે ને પારકાવના પારખા કરતા હોય છે, પણ તમે તો આજ પૈંડનું પારખું કરી લીધું. અને રાજુ બાપા જ્યાં સુધી તમારા માણા જેની ભેગા છે ને ઈ માણાને કોઈ દી તકલીફ નહીં પડે. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો. હાય ફ્રેન્ડ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હાલો મિત્રો, હું છું સિરાજ ચાલોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. અને મિત્રો આ વિડીયો તમને ગમે તો વન વિડીયો ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.